નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન વિશે ચર્ચા કરીશ. મિત્રો, આ ચેપ્ટરની અંદર ઓલરેડી આપણે શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝનું કેવી રીતે વિઘટન થાય છે તબક્કાવાર એના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. જેમ કે ગ્લુકોઝનું સૌપ્રથમ વિઘટન થાય કોષરસની અંદર, જેને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે. એના દ્વારા આપણને પાયરુવિક એસિડ મળ્યા. પાયરુવિક એસિડ જે છે, પાયરુવિક એસિડનું વિઘટન થાય અને મધ્યસ્થી સંયોજન બને એસિટાઇલ કોએ, અને ત્યાર પછી એ કણસૂત્રની અંદર સંપૂર્ણ રીતે વિઘટિત થઈ જાય અને એના દ્વારા CO2 અને પાણી ઉત્પન્ન થાય. હવે આ પ્રક્રિયા દરમિયાન ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય. તેમાંથી કેટલીક ઉર્જા NAD અને FAD સ્વરૂપે ઉત્પન્ન થતી હોવાથી આપણે એનો સીધો ઉપયોગ ન કરી શકીએ. એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની મદદથી આપણે એનું રૂપાંતરણ ATPમાં કરીશું. તો આ બધા આપણે સમજી ગયા. અને તમે અહીં જોઈ શકો છો કે આપણે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું વિઘટન કરીને આપણે ઉર્જા ઉત્પન્ન કરી, એટલે તોડ્યું એટલે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? અપચય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? અપચય. તો આજનો આપણો ટોપિક છે ઉભયધર્મી પરિપથ અથવા તો ઉભય ગુણધર્મી પરિપથ. આને એમ્ફીબોલિક પદ પણ કહેવામાં આવે. ખરેખર તમે જોઈ શકો છો. ઓકે, પહેલાં તો આપણે પરિપથ જોયા. કયો પરિપથ છે? જો કાર્બોદિતોનું સૌપ્રથમ આપણે તોડીને નાના ઘટક એટલે કે સરળ શર્કરામાં રૂપાંતરિત કરીશું, એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતરિત કરીએ. શેમાં રૂપાંતરિત કરીએ? ગ્લુકોઝની અંદર. ગ્લુકોઝ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દ્વારા પાયરુવિક એસિડ બને. પાયરુવિક એસિડ કણાભસૂત્રની અંદર જાય, એસિટાઇલ કોએ બને. એસિટાઇલ કોએ ત્યાર પછી ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટો પડે. આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય અને એ કયા સ્વરૂપે આપણે ઉર્જા ઉત્પન્ન કરીશું? ATP સ્વરૂપે, કારણ કે આપણે ATP સ્વરૂપે જ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. હવે આ જે પ્રક્રિયા છે એમાં અહીં પ્રક્રિયક તરીકે શું છે આપણી પાસે? તો ગ્લુકોઝ છે. પ્રક્રિયક તરીકે શું છે? ગ્લુકોઝ. તો આ પ્રક્રિયક થયો, એટલે કે સ્વાસ્થ્ય પદાર્થ કયો છે? ગ્લુકોઝ છે. કયો છે? ગ્લુકોઝ છે. અહીં મિત્રો જરૂરી નથી કે ફક્ત ગ્લુકોઝ જ પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય. ગ્લુકોઝની જગ્યાએ ચરબીનો પણ ઉપયોગ થઈ શકે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે, એટલે કે પ્રક્રિયક તરીકે, અથવા તો પ્રોટીન્સનો પણ ઉપયોગ થઈ શકે સ્વાસ્થ્ય પદાર્થ અથવા તો પ્રક્રિયક તરીકે. મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું છે, શુદ્ધ પ્રોટીન અને ચરબી ક્યારે પણ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતા નથી. આપણા શરીરની અંદર સૌપ્રથમ જ્યારે પણ શક્તિ ઉત્પન્ન કરવી હોય તો ત્યારે સૌપ્રથમ જો કોઈનો ઉપયોગ થતો હોય તો એ શું છે? કાર્બોદિત, એટલે કે ગ્લુકોઝ. જો આપણા શરીરમાં કાર્બોદિતની અછત હોય તો જ પછી આપણું શરીર સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કોનો ઉપયોગ કરશે? ચરબી. અને જો ચરબી પણ ન હોય તો સૌથી છેલ્લે કોનો ઉપયોગ કરશે? તો પ્રોટીન્સનો. અધરવાઇઝ સૌપ્રથમ પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ થાય? કાર્બોદિતનો. અહીં કાર્બોદિત આખી પ્રક્રિયા સમજાવી દીધી છે, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. કાર્બોદિત સરળ શર્કરામાં રૂપાંતરણ થાય, જેમ કે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ, ડાયહાઇડ્રોક્સીએસિટોન ફોસ્ફેટ અને પીજેલ, બરાબર છે. એનું પાયરુવિક એસિડ, એનું એસિટાઇલ કોએ અને ક્રેબ્સ ચક્ર. જો અહીં ચરબી અને પ્રોટીન્સે વિઘટનની એટલે કે શ્વસનની પ્રક્રિયામાં ભાગ લેવો હોય તો પછી તેઓ સીધા અહીંથી ભાગ નહીં લઈ શકે. તે ક્યાંક તો વચ્ચેથી ભાગ લેશે, એટલે કે ક્યાંક તો વચ્ચેથી દાખલ થશે. હવે કેવી રીતે? તો પહેલાં આપણે ચર્ચા કરીશું ચરબીની વાત કરીએ તો અહીં ચરબી જે છે, બરાબર, સૌપ્રથમ એનું વિઘટન થાય લાઇપેઝ ઉત્સેચકની મદદથી અને એનું રૂપાંતરણ થશે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. કેમ? ચરબી શેના બનેલા છે? ફેટી એસિડ અને ગ્લિસરોલના. ફક્ત ફેટી એસિડ અને ફક્ત ગ્લિસરોલને બી આપણે સરળ ચરબી કીધી હતી, બરાબર, એક પ્રકારની ચરબી જ કીધી હતી. પરંતુ મોટે ભાગે જે ટ્રાઇગ્લિસરાઇડ છે શેના બનેલા હોય? તો ફેટી એસિડ અને ગ્લિસરોલના. ફેટી એસિડ જે છે, ફેટી એસિડ આ અપચય પરિપથમાં, અને અપચય પરિપથ કેમ કીધો? પહેલાં હું એને કહું છું અપચય પરિપથ, બરાબર, પછી નામ બદલી કાઢીશ. તો અપચય પરિપથ કેમ કહેવામાં આવે? તો અહીં તમે જોઈ શકો છો કે ગ્લુકોઝનું વિઘટન થઈ રહ્યું છે, અને જ્યારે પણ વિઘટન થાય ને એટલે આપણે એને અપચય પરિપથ કહીએ. ઠીક? તો અહીં આ અપચય પરિપથમાં ફેટી એસિડ એસિટાઇલ કોએમાં રૂપાંતરિત થશે અને ત્યાર પછી એ પ્રક્રિયામાં ભાગ લેશે આગળ. બીજું, ગ્લિસરોલ જે છે
એ ગ્લિસરોલ શેમાં રૂપાંતરિત થશે? જો મિત્રો અહીં એરો બતાવેલો છે DHAP એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, પણ ટેક્સ્ટબુકમાં સ્પષ્ટ લખેલું છે કે ગ્લિસરોલનું રૂપાંતરણ પીજેલમાં થાય છે. શેમાં થાય છે એટલે આ સ્ટેપ ડાયરેક્ટ અહીં સુધી બતાવ્યો છે, કારણ કે આપણને ખબર કે DHAP પણ ગ્લાયકોલિસિસમાં તો શેમાં રૂપાંતરિત થઈ જાય? પીજેલમાં. એટલે ખાસ યાદ રાખજો, બરાબર. નીટ માટે પણ મહત્વનું છે શું કે ગ્લિસરોલનું રૂપાંતરણ શેમાં થાય? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ 3 પીજેલની અંદર રૂપાંતરિત થશે અને પછી એ પ્રક્રિયામાં ભાગ લેશે. વાત કરીએ પ્રોટીન્સની, તો પ્રોટીન્સનું સૌપ્રથમ પ્રોટીએઝિસ ઉત્સેચકો દ્વારા એમિનો એસિડમાં રૂપાંતરણ થાય. આ એમિનો એસિડ કે જેમાંથી એમિનો જૂથ દૂર કરવું પડે એટલે ડીએમિનેશન દ્વારા એમિનો જૂથ દૂર કરીને ત્યાર પછી એ ઘટક ચયાપચયિક પ્રક્રિયામાં ભાગ લેશે. તો અહીં અપચય પરિપથમાં ભાગ લેવા માટે ક્યાં તો એ પાયરુવેક એસિડમાં રૂપાંતરિત થશે, ક્યાં તો એસિટાઇલ કોએમાં રૂપાંતરિત થઈ શકે, અથવા તો વધારાની માહિતી છે કે તે આ ક્રેબ્સ ચક્રના પણ કોઈ ઘટક તરીકે રૂપાંતરિત થઈને દાખલ થઈ શકે. હવે મિત્રો જરૂરી નથી કે અહીં વિઘટન જ થાય, બરાબર. બધા જ વિઘટનની પ્રક્રિયામાં ભાગ લીધો, અપચયની પ્રક્રિયામાં ભાગ લીધો. જ્યારે શરીરની અંદર ફેટી એસિડની તાત્કાલિક જરૂરિયાત પડે તો આ એસિટાઇલ કોએ પરિપથમાં ભાગ નહીં લઈને ફરીથી એ ફેટી એસિડમાં રૂપાંતરણ થાય અને એનું ચરબીમાં રૂપાંતરણ થઈ શકે. જો પ્રોટીનની અથવા એમિનો એસિડની જરૂર પડી તો અહીં પાયરુવિક એસિડ કે એસિટાઇલ કોએ અથવા તો અહીંના કોઈ પણ મધ્યસ્થી સંયોજનો છે એનું ફરીથી એટલે કે બહાર નીકળી જાય, અપચય પરિપથમાંથી બહાર નીકળીને ફરીથી એનું એમિનો એસિડમાં રૂપાંતરણ થઈને ફરીથી પ્રોટીન બની શકે છે. તો એ ફરીથી તમે જોઈ શકો છો કે ઘટક બનવું એટલે ચય પ્રક્રિયા. આમ અહીં આ પરિપથ તમે જોઈ શકો છો કે જેમાં ચય પ્રક્રિયા પણ થાય અને અપચય પણ. અહીં જે દર્શાવી છે બધી કેવી છે? અપચય પ્રક્રિયા, પરંતુ એ રિવર્સિબલ છે, એટલે કે આ રીતે પણ જઈ શકે. તો આ ચય પ્રક્રિયા પણ થઈ, પરિપથ ચય પણ થયો, એટલે આને ચય અને અપચય બંને પરિપથ હોવાથી એને શું કહેવાય? ઉભયધર્મી પરિપથ, એમ્ફીબોલિક પથ. શું કહેવામાં આવે મિત્રો આને? એમ્ફીબોલિક પથ, ઉભયધર્મી પરિપથ. સરસ મજાનું છે, બરાબર છે ને. એટલે ફક્ત આપણે આને અપચય પથ ન કહી શકીએ. આ જે પરિપથ છે એ પરિપથ આપણા બુકની અંદર ચાર્ટમાં આપ્યો છે અને એ ચાર્ટ સ્વરૂપે ચાર્ટની નીચે એક ટાઇટલ આપેલું છે, બરાબર છે. હું વાંચું છું કે ભાઈ શ્વસન મધ્યસ્થતા દરમિયાન વિવિધ કાર્બનિક અણુઓનું CO2 અને H2ઓમાં વિઘટન દર્શાવતો ચયાપચય પરિપથનો આંતરસંબંધ દર્શાવતો ચાર્ટ રજૂ કરું. હવે ઘણીવાર આવી રીતે પ્રશ્ન પૂછાય ને તો છોકરાઓને ખબર જ નથી પડતી કે કઈ થિયરી લખવાની છે. તો આમાં કઈ થિયરી લખવાની છે? તો ઉભયધર્મી પરિપથ. ઠીક છે. શા માટે એને ઉભયધર્મી કહેવાય? ઉભયધર્મી, ચય પણ થાય અપચય પણ થાય, એટલે એને શું કહેવામાં આવે? ઉભયધર્મી પરિપથ. આ થિયરીની અંદર ખાસ શું યાદ રાખવાનું છે? કોનું રૂપાંતરણ શેમાં થાય? ફેટી એસિડ તો એસિટાઇલ કોએ, ગ્લિસરોલ તો પીજેલમાં, બરાબર. ત્યાર પછી એમિનો એસિડ તો ક્યાં તો પાયરુવિક એસિડ ક્યાં તો એસિટાઇલ કોએ, અથવા તો વધારે માહિતી આપું છું કે TCA ચક્રમાં પણ દાખલ થઈ શકે કોઈ પણ ઘટક બનીને. આ થયો ઉભયધર્મી પરિપથ. હવે આ ચેપ્ટરનો છેલ્લો જે ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. શ્વસનાંક, રેસ્પિરેટરી ક્વોશન્ટ. તો શ્વસનાંક એટલે શું? તો મિત્રો આપણે ગ્લુકોઝ જે છે, બરાબર, ગ્લુકોઝનું વિઘટન જોઈ લીધું આખું, અને અહીં શ્વસન જે છે શ્વસનનું સમીકરણ પણ જોઈ લીધું, બરાબર. અને એની અંદર આપણે જોયું કે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તો અહીં મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડનું કદ અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના કદના ગુણોત્તરને શ્વસનાંક અથવા તો રેસ્પિરેટરી ક્વોશન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? શ્વસનાંક અથવા તો રેસ્પિરેટરી ક્વોશન્ટ. તો મિત્રો અહીં શ્વસનાંક RQ, રેસ્પિરેટરી ક્વોશન્ટ એટલે શું? તો અહીંયા સૂત્ર લખ્યું છે મુક્ત થતા CO2 નું કદ ભાગ્યા ઉપયોગમાં લેવાતા O2 નું કદ. હવે આપણી પાસે પ્રક્રિયક તરીકે અહીં જોઈ લીધું તમે કે 3 ઘટકો છે. કયા? તો કાર્બોદિત એટલે કે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, ત્યાર પછી ચરબી, બરાબર, કોઈ પણ એસિડ તમે લઈ શકો છો, ફેટી એસિડ, ગ્લિસરોલ આપેલું છે અહીંયા, અને પ્રોટીન્સ તો એમાં આવશે એમિનો એસિડ. હવે આ 3 ના શ્વસનાંક અલગ અલગ હોય.
તો શ્વસનાંક એટલે કેવી રીતે ગણતરી કરવાની, ચાલો એના વિશે ચર્ચા કરીએ. આપણા ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ આપેલું છે, પરંતુ તમે ગણતરી કેવી રીતે કરવાની એ આજે હું શીખવું છું. નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે, ધ્યાન આપજો. તો અહીં કાર્બોદિતમાં એક ગ્લુકોઝ લઈ લીધું, સરળ શર્કરા C6H12O6. બરાબર. ચાલો હવે આ સૂત્ર આપણને ગોખાઈ ગયેલું છે, તે છતાં કેવી રીતે બનાવવાનું તે સમજાવું છું. પ્લસ આપણને અત્યારે નથી ખબર કે ઓક્સિજન કેટલા છે, એટલે હું -O2 લખું છું, કેટલા ઓક્સિજન વપરાય તે. ચાલો અહીં એરો બતાવીશ. અહીં આવશે ખાલી જગ્યા CO2 ઉત્પન્ન થાય છે, CO2 પ્લસ ખાલી જગ્યા H2 વત્તા ઉર્જા. બરાબર, ઠીક છે. ચાલો હવે ગણતરી કેવી રીતે કરવાની, તો પહેલાં અહીંયા જોવાનું કાર્બન કેટલા છે, તો કાર્બન કેટલા છે અહીંયા 6. કેટલા છે 6, એટલે અહીંયા પણ કાર્બન કેટલા મુક્ત થવા જોઈએ 6, એટલે ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 6. બરાબર છે. ચાલો હાઇડ્રોજન કેટલા છે 12, તો અહીંયા હાઇડ્રોજન કેટલા મુક્ત થવા જોઈએ 12. H2 છે એટલે અહીંયા 6 લખીશ, 6H2 એટલે 12 થઈ જાય ને. બરાબર, 6H2 12. ચાલો તો કાર્બન અને હાઇડ્રોજન અહીંયા જેટલા હોય ને એ પ્રમાણે અહીંયા લખી દેવાના. તો હવે ઓક્સિજન સેટ કરવાના એ કેવી રીતે, તો અહીંયા ઓક્સિજન હવે ગણતરી કરવાની અને એને ત્યાં પ્રમાણે સેટ કરવાનું. જો તો અહીં ઓક્સિજન કેટલા છે, તો અહીંયા આની અંદર CO2 માં ઓક્સિજન કેટલા થયા 6O2. બરાબર છે, એટલે 12 ઓક્સિજન થયા. ચાલો 12 ઓક્સિજન, અહીં કેટલા છે 6O એટલે 6 ઓક્સિજન, તો કેટલા થવાના 18 ઓક્સિજન. ઠીક છે. ચાલો ગ્લુકોઝના બંધારણમાં ઓલરેડી કેટલા, એટલે ઇન શોર્ટ આ પ્રક્રિયા થવા માટે 18 ઓક્સિજનના પરમાણુ જોઈએ. બરાબર, અથવા તમે આને અડધા બી કરી શકો, 9 ઓક્સિજનના અણુઓ જોઈએ. કેટલા 9 ઓક્સિજનના અણુઓ. 9O2 પણ લખાય ને, 9O2 આ રીતે પણ લખાય આને 18 ઓક્સિજનને. અહીં ઓલરેડી કેટલા છે એની પાસે 6 ઓક્સિજનના પરમાણુ છે. બરાબર છે, જોઈએ કેટલા મુક્ત કેટલા થતા છે 18. એટલે પ્રક્રિયા પૂર્ણ થવા માટે એણે બહારથી કેટલા ઓક્સિજન લેવાના તે ગણવાનું. અહીંયા કેટલા છે 18 ઓક્સિજન, અહીંયા કેટલા છે ઓલરેડીના બંધારણમાં 6 ઓક્સિજન, એટલે 18 - 6 તો કેટલા થવાના 12. એટલે એણે 12 ઓક્સિજનના પરમાણુઓ જોઈએ. કેટલા 12 ઓક્સિજનના પરમાણુ. તો બહારથી 12 ઓક્સિજનના પરમાણુ લેશે તો જ ઓક્સિડેશનની પ્રક્રિયા પૂર્ણ થશે અને આપણને આ 6CO2 + 6H2 પ્રાપ્ત થશે. તો અહીં ઓલરેડી ઓક્સિજન મેં લખી દીધેલો છે અને જોઈએ કેટલા, તો અહીંયા O2 લખેલો છે એટલે અહીંયા હું લખીશ 6. બરાબર, એટલે 12 ઓક્સિજન થઈ ગયા ને, 6O2 6 દુ 12, એટલે બહારથી એને કેટલા લેવા પડ્યા 6 ઓક્સિજનના અણુ અથવા 12 ઓક્સિજનના પરમાણુ, તમે આ રીતે પણ કહી શકો. તો આ કાર્બોદિત જો થઈ ગયું C6H12O6 + 6O2, it give rise 6CO2 + 6H2. શ્વસનાંક કેવી રીતે શોધવાનો છે, તો શ્વસનાંક RQ મુક્ત થતા CO2 નું કદ. મુક્ત થતા CO2 નું કદ કેટલું છે, તો 6 ભાગ્યા ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનું કદ કેટલા છે 6. આન્સર શું આવશે 1. એટલે કાર્બોદિતનો શ્વસનાંક કેટલો છે 1 છે. કેટલો છે કાર્બોદિતનો શ્વસનાંક 1. મિત્રો યાદ રાખજો કે કેટલાક ઘટકોનો શ્વસનાંક ઇન્ફાઇનાઇટ પણ હોઈ શકે, અનંત પણ હોઈ શકે. અનંત કોનો આવે શ્વસનાંક RQ = અનંત. ક્યારે આવે, તો જ્યારે અજારક શ્વસન થતું હોય ત્યારે. ગ્લુકોઝનું જ્યારે અજારક શ્વસન થાય એમાં ઓક્સિજન વપરાતો જ નથી. બરાબર છે, શું ઓક્સિજન વપરાતો જ નથી. CO2 મુક્ત થાય, લેક્ટિક એસિડ અને ઇથાઇલ આલ્કોહોલ જ્યારે ઉત્પન્ન થાય, તેમાં ઇથાઇલ આલ્કોહોલ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે CO2 ઉત્પન્ન થયેલા ને, તો CO2 ઉત્પન્ન થાય. બરાબર, ટ્વાઇસ CO2. તો અહીંયા આ નથી ઉત્પન્ન થતા એટલે 0, 2/0 એટલે અનંત થયું. તો અજારક શ્વસનમાં નો જે અજારક શ્વસન થાય ત્યારે ગ્લુકોઝનો રેસ્પિરેટરી કોશન્ટ કેવો હોય અનંત હોય. જ્યારે એનું સંપૂર્ણ દહન થાય અને ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય ત્યારે એનો રેસ્પિરેટરી કોશન્ટ કેટલો છે 1. કેટલો છે 1. એ સિવાય શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં જ્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય, હવે અપૂર્ણ દહન કેમ થાય, કારણ કે એમાં ઓક્સિજન ઓછો પ્રાપ્ત થતો હોય તેથી. તો ઓક્સિજનની અપૂરતી પ્રાપ્તિના લીધે જ્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય તે સમય દરમિયાન મેલિક એસિડ બને છે અને આ જે છે એનો રેસ્પિરેટરી કોશન્ટ કેટલો થશે, તો 0 થશે. કેટલો થશે 0. બરાબર. ચાલો 3/3 0. સોરી મારી મિસ્ટેક છે અહીં. તો અહીં CO2 ઉત્પન્ન જ નથી થતો, જોઈ લો તમે. બરાબર, CO2 ઉત્પન્ન થાય છે
નહીં, તો CO2 ઉત્પન્ન થતો નથી. CO2 ભાગ્યા O2. O2 કેટલા છે? 3, બરાબર છે, અને અહીંયા આવશે 0, એટલે આન્સર આવશે 0. તો રેસ્પિરેટરી કોશન્ટ 0, આ વધારાની માહિતી છે મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં આપી નથી. તો રેસ્પિરેટરી કોશન્ટ 0 ક્યારે થાય? તો ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનું આંશિક દહન થાય, અપૂર્ણ દહન થાય, થોડોક જ ઓક્સિજન વપરાય. આવું કેમાં થાય? તો શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં. ત્યારે મેલિક એસિડ પ્રાપ્ત થાય અને એના લીધે રેસ્પિરેટરી કોશન્ટ કેટલો થશે? 0. ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? જ્યારે અજારક શ્વસન થાય ત્યારે, અને આન્સર શું આવશે? અનંત. 1 ક્યારે થાય? જ્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય ત્યારે. બરાબર. ચાલો હવે આપણે ચર્ચા કરીશું ચરબીનું. બરાબર. ટ્રાઇપામિટીન અહીંયા લખ્યું છે, ચરબી માટે એક એક્ઝામ્પલ આપ્યું છે. ફરીથી અહીંયા લખું છું C51H98O6. ઓકે, ફરીથી એ રીતે સૂત્ર લખી દઈએ. પ્લસ ડેશ O2 ખબર નથી આપણને, ડેશ CO2 પ્લસ ડેશ H2 વત્તા ઉર્જા. ઉર્જા હું લખતો નથી, આપણે જે મહત્વનું છે ખાસ લખી દીધું છે. ચાલો, અહીં કાર્બન કેટલા છે? 51, એટલે અહીંયા 51 લખી શકું ડાયરેક્ટ. 51 કાર્બન થઈ ગયા. ચાલો, હાઇડ્રોજન કેટલા છે? 98, એટલે હાઇડ્રોજન અહીંયા કેટલા છે? H2 લખ્યું છે, એટલે 98, એટલે મારે એને ભાગ્યા કરવા પડશે. બરાબર છે. ચાલો, ભાગ્યા કેટલા થશે? તો 98 ભાગ્યા 2, 49. બરાબર. તો અહીંયા લખી દઉં સીધું 49. ચાલો, હવે હાઇડ્રોજન અહીંયા કેટલા છે, સોરી ઓક્સિજન કેટલા અહીંયા વપરાઈ ગયા અથવા તો મુક્ત થાય છે તે જોવું પડશે. તો ઓક્સિજન અહીંયા કેટલા ઓક્સિજન છે? 51 O2 અને ઓકે 51 O2 એટલે એને ડબલ કરવા પડશે. કેટલા છે? તો 102 ઓક્સિજનના પરમાણુઓ થયા, વત્તા 49 ઓક્સિજન. બરાબર છે. કેટલા થશે? બરાબર. તો 151 ઓક્સિજનના પરમાણુઓ વપરાશે અથવા તો મુક્ત થાય, એટલે અહીંયા એટલા થવા જોઈએ. પણ તમે જોઈ શકો છો કે એના બંધારણમાં જ ઓલરેડી ઓક્સિજન બહુ ઓછો છે. બરાબર. ખાલી 6 જ ઓક્સિજનના પરમાણુ છે આપણી પાસે, તો બહારથી બહુ બધા લેવા પડશે આપણે. બરાબર. ચાલો તો જોઈએ. 151 માઇનસ આ કેટલા છે? તો 6, એટલે 145. બરાબર. તો અહીંયા 145 ઓક્સિજનના પરમાણુ બહારથી લેવા પડે. હવે અણુમાં કન્વર્ટ કરવું હોય ને તો 145 ભાગ્યા 2 અપૂર્ણાંક આવી જાય. બરાબર. એટલે આ લખવું જરાક ટફ છે, એટલે આપણે તમે લખી શકો 145 ભાગ્યા 2 જે બી આવતા હોય તે અહીંયા સીધા લખી શકો છો. પરંતુ એવું ન કરવું હોય અને અપૂર્ણાંક તમારે ન લેવો હોય તો બધું ડબલ કરી દેવાનું. ચાલો, અહીંયા શું કરું છું? ડબલ કરી દઉં છું, ટ્વાઇસ. એટલે અહીં 51ના ડબલ કેટલા થશે? 102 થશે. બરાબર છે. ઠીક. ચાલો, ત્યાર પછી આ કેટલા થશે? 98 થવાના, ડબલ કરી દીધા. ઓકે, એટલે તમે અહીંયા ડાયરેક્ટ 145 લખી શકો છો. બરાબર ને? અહીં બધું ડબલ કર્યું એટલે આ રીતે આવી જશે. જોજો. ચાલો, આનો રેસ્પિરેટરી કોશન્ટ કેટલો? CO2 કેટલા મુક્ત થયા? 102. ઓક્સિજન કેટલા વપરાયા? 145. આન્સર કંઈક 0.7 આવશે. આમ ચરબી જે છે, ચરબીનો શ્વસનાંક કેટલો થશે? 0.7. ગણતરી કેવી રીતે કરવાની ને કશે બતાવ્યું નથી, હું તમને સમજાવું છું, આ ખાસ યાદ રાખવાનું. ચાલો, ત્યાર પછી પ્રોટીન જે છે, પ્રોટીનનો શ્વસનાંક ગણતરી કરતાં 0.9 જેટલો થાય છે. અમુક જગ્યાએ એવું પણ કીધું હશે કે 0.8 to 0.9 જેટલો શ્વસનાંક હોય છે. બરાબર. આપણા ટેક્સ્ટબુકની અંદર 0.9 આપ્યું છે. આ જાણકારી માટે છે. ઠીક છે. તો આ થયું કાર્બોદિત. આપણે પહેલાં જોઈ લીધું કે કાર્બોદિત જે છે, કાર્બોદિતનો શ્વસનાંક કેટલો? તો 1. ચરબીનો શ્વસનાંક કેટલો? તો 0.7. પ્રોટીનનો શ્વસનાંક કેટલો? તો 0.9. એમાંથી ચરબી અને કાર્બોદિતનો તો આપણે ગણી લીધો. ચાલો, એક હજુ ઉદાહરણ જોઈએ. આપણે જોયું કે અનંત ક્યારે આવે? તો ભાઈ કાર્બોદિતનું
જ્યારે અજારક શ્વસન થાય ત્યારે, બરાબર. ત્યાર પછી શૂન્ય ક્યારે આવે? તો જ્યારે જારક શ્વસન થતું હોય પરંતુ ઓક્સિજનની અપૂર્તિ હોય અથવા તો અછત હોય ત્યારે. એક ક્યારે આવે? તો કાર્બોદિત સંપૂર્ણ દહન થતું હોય ત્યારે. હવે એક કરતાં વધારે કયા ઘટકોના રેસ્પિરેટરી કોશન્ટાંક હોય છે, રેસ્પિરેટરી કોશન્ટ હોય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. ચાલો, તો આપણી પાસે એક અહીંયા લખેલું છે ઓક્ઝેલિક એસિડ. COOH ટ્વાઇસ, બરાબર છે, ઓક્ઝેલિક એસિડ. અહીં સેમ કેટલા ઓક્સિજન વપરાય છે ખબર નથી, કેટલા CO2 મુક્ત થાય છે ખબર નથી, કેટલા પાણીના અણુ મુક્ત થાય છે ખબર નથી. ચાલો ગણતરી કરીએ. કાર્બન કેટલા છે? ત્યાં ટ્વાઇસ લખેલું છે ને, એટલે 2 કાર્બન, બરાબર. તો અહીંયા હું લખીશ 2. ચાલો, હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા હું લખીશ 2. ઠીક. ચાલો, હવે ઓક્સિજન કેટલા થાય તે? તો અહીંયા ટ્વાઇસ O2 એટલે કે 4 ઓક્સિજન, અને અહીંયા કેટલા છે? ટ્વાઇસ O એટલે 2O એટલે કે 4 5 6 6O થયા પરમાણુ, 6 ઓક્સિજનના પરમાણુ થયા. ચાલો, આના બંધારણમાં ઓલરેડી કેટલા છે? 1 2 ગુણ્યા 2 એટલે 4 છે અહીંયા, બરાબર. 4 ઓક્સિજનના પરમાણુ છે, ઠીક છે. તો બહારથી એને લેવા હોય ઓલરેડી મુક્ત કેટલા થવાના છે? 6, અને એના બંધારણમાં કેટલા છે? 4 છે, ઠીક છે. એટલે બહારથી કેટલા લેશે? 2. એટલે અહીંયા તમે સીધા 1 લખી શકો ને. 2 ઓક્સિજનના પરમાણુ એટલે 1 ઓક્સિજનનો અણુ થઈ ગયા, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે ટ્વાઇસ CO2 ડિવાઇડેડ બાય 1 O2, આન્સર આવશે 2. તો ઓક્ઝેલિક એસિડ અહીં શ્વસનાંક કેટલો થશે? તો 2 શ્વસનાંક થશે. એક કાર્બન છે, ઠીક છે. તો એક અને 1 2 એટલે અહીંયા લખી દીધું 2 કાર્બન, બરાબર છે. હાઇડ્રોજન કેટલા છે અહીંયા? તો હાઇડ્રોજન 2 એટલે ટ્વાઇસ H. ઓકે, એટલે આપણે એક મિસ્ટેક કરી છે. યસ, મારી એક ભૂલ છે અહીંયા. તો અહીંયા મારે 1 લખવું પડશે, કારણ કે હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 2. તો અહીંયા અણુ છે ને H2 એટલે અહીંયા એક જ લખવું પડશે ને, 2 2 ટ્વાઇસ H થઈ ગયું ને. ઓકે, તો મને ક્યાંક મિસ્ટેક થઈ છે, આપણે સુધારી લઈએ. તો અહીં ફરીથી સમજાવું છું. ચાલો, આપણે ઓક્ઝેલિક એસિડ પ્લસ ડેશ O2 ડેશ CO2 પ્લસ ડેશ H2O. ચાલો, કાર્બન કેટલા? 2 એટલે અહીંયા લખી દઉં છું 2. હાઇડ્રોજન કેટલા? 2 એટલે અહીંયા H2 છે એટલે મારે અડધા કરવા પડશે ને, એટલે 1, ઠીક છે. ચાલો, તો કાર્બન કેટલા થાય અહીંયા? ટ્વાઇસ O2, સોરી, ઓક્સિજન કેટલા થાય? ટ્વાઇસ O2 એટલે તમે આ રીતે પણ લખી શકો. ચાલો, ઓક્સિજન કેટલા છે અહીંયા? 1O એટલે 1 ઓક્સિજન એટલે અહીંયા કેટલા થવાના? 5 ઓક્સિજન. અહીંયા ઓલરેડી કેટલા છે? 1 2 ઇન્ટુ 2 એટલે 4 ઓક્સિજન. એટલે ટોટલ અહીં 5 માંથી 4 બાદ કરવાના એટલે 1 ઓક્સિજનનો પરમાણુ. 1 ઓક્સિજનનો પરમાણુ અહીંયા કેવી રીતે કરવાના? હાફ નહીં થાય ને. જો તમે આ રીતે પણ અપૂર્ણાંક લખી શકો, એનો વાંધો નથી. 0.5 અથવા તો 1/2, બરાબર, લખી શકો, એનો કશો જ વાંધો નથી. તો અહીંયા આન્સર શું આવશે? તો 2 ડિવાઇડેડ બાય 0.5 એટલે આન્સર આવશે 4. યસ, આ મિસ્ટેક હતી આપણી. તો ઓક્ઝેલિક એસિડનો શ્વસનાંક કેટલો થાય? 4. જો આવું નહીં કરવું હોય તો બધું ડબલ પણ કરી શકો. અહીંયા ટ્વાઇસ ડબલ કરી દેવાનું, બરાબર. એટલે અહીંયા આપણે 2 ના 4 લખી શકીએ, અહીંયા 1 ના 2 લખી શકીએ, અને અહીંયા 0.5 ના 1 લખી શકીએ, બરાબર. તો પછી અહીં 4/1 આન્સર આવશે 4. તો ઓક્ઝેલિક એસિડનો રેસ્પિરેટરી કોશન્ટ કેટલો થશે? 4. કેટલો થશે? 4. નાની મિસ્ટેક હતી, આપણે સુધારી લીધી છે. મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું છે કે કાર્બનની સાપેક્ષે, યાદ રાખજો ખાસ, કાર્બનની સાપેક્ષે ઓક્સિજન કેટલા છે જોવાનું. કોઈ પણ ઘટકના બંધારણમાં કાર્બનની સાપેક્ષે ઓક્સિજન
સારા પ્રમાણમાં હોય, સરખા પ્રમાણમાં હોય તો પછી એને બહારથી વધારે ઓક્સિજન લેવાની જરૂર નથી. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કાર્બન કેટલા છે? 2 કાર્બન છે, ઠીક છે, બરાબર. સોરી, આપણે આ નહીં લઈએ, ચાલો. તો કાર્બન કેટલા છે? 2 છે, એની સામે ઓક્સિજન કેટલા છે? 4 છે. એટલે એને બહારથી ઓક્સિજન અહીં તમે જોઈ શકો છો કે લેવાની બહુ જરૂર નથી, બરાબર. 0.5 જેટલા લેવા પડે જો આટલું જ ગણીએ તો આપણે, અથવા તો અહીંયા ડબલ કરો તો એ આ સેમ સૂત્ર આપણે આગળ જોયું ને તો તે પ્રમાણે. તો જ્યારે કાર્બન જે છે એ કાર્બન COOH ટ્વાઇસ, ઠીક છે, હોય તો અહીંયા ખાલી બહારથી એક જ પરમાણુ લેવો પડે એને, 0.5 O2 લેવો પડે. કેમ? એના પોતાના જ બંધારણમાં ઓક્સિજન વધારે છે એટલે બહારથી બહુ લેવાની જરૂર નથી. કાર્બનની સાપેક્ષે ખાસ યાદ રાખવાનું. ટ્રાયપામિટીન એક ઉદાહરણ જોયું, એની અંદર કાર્બન તમે જુઓ કેટલા બધા હતા, બરાબર. એની સાપેક્ષે ઓક્સિજન તો 6 જ હતા. કાર્બન લગભગ 51 અને ઓક્સિજન તમે જોયું હશે કેટલા? 6 જ હતા. તો આવા સંજોગોમાં કાર્બનની સાપેક્ષે ઓક્સિજન પોતાના બંધારણમાં કેવો છે? બહુ જ ઓછો છે. એના લીધે એને બહારથી ઓક્સિજન વધારે લેવો પડે ઓક્સિડેશન કરવું હોય ત્યારે. તો આ ખાસ યાદ રાખવાનું. 3 રેસ્પિરેટરી કોન્સ્ટન્ટ તો યાદ રાખવા જ પડશે તમારે. ગ્લુકોઝ તો એનો અથવા તો કાર્બોદિત એનો 1, પ્રોટીન એનો 0.9, ઘણી જગ્યાએ 0.8 to 0.9 પણ લખેલું છે, અને ચરબી એનો 0.7 છે. તો આની સાથે આપણે ચેપ્ટર, કયું ચેપ્ટર? તો પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન વિશે ચર્ચા કરી. ખૂબ મહત્વનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પર, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બી. કેમ? કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. 4 માર્કના પ્રશ્નો આવવાની સંભાવના પૂરેપૂરી છે, 4 અથવા 5. અને નીટ માટે પણ ખૂબ મહત્વનું છે કારણ કે ગણતરીવાળા પ્રશ્નો આમાંથી પૂછાય છે. તો ચોક્કસથી જેટલું વધારે વાંચન કરશો એટલું વધારે સમજ પડશે. થેન્ક યુ સો મચ.